સમગ્ર દેશમાં પવિત્ર રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પણ આ પાવન પર્વની ઉજવણી કરી। રક્ષાબંધનના આ ખાસ પ્રસંગે તેમની બહેને સી.આર. પાટીલને શાસ્ત્રોક્ત વિધિથી તિલક કરી રાખડી બાંધી અને તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ તેમજ રક્ષા માટે ભગવાન પાસે પ્રાર્થના કરી। रक्षाबंधन ने दिवसे ત્યારે એક બહેન ભાઈને રાખડી બાંધે છે ત્યારે એની રક્ષાની જવાબદારી અને ભાઈનો સ્વીકારતા હોય છે। આ એક ઉત્કૃષ્ટ ભાવના આ રક્ષાબંધનના પર્વનું મહત્વ છે। આખા દેશમાં આજે રક્ષાબંધન દરેક રાજ્યમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર ભાઈ અને બહેનના આ પ્રેમનું પ્રતીક આ તહેવારને ઉજવવામાં આવે છે અને એ જ આપણી સંસ્કૃતિ છે, એ જ આપણા વિચાર છે, એ જ આપણી ભાવના છે, એ જ આપણો બહેનો પ્રતિ વિશ્વાસ અને સંકલ્પ પણ છે। હું આજના આ રક્ષાબંધનના તહેવારના દિવસે આપ સૌના માધ્યમથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। તો રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે અમદાવાદ શહેરમાં રક્ષણ અને સ્નેહનો સુંદર સંગમ જોવા મળ્યો હતો। મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સતત કાર્યરત અમદાવાદ શહેર પોલીસની શી ટીમની મહિલા પોલીસ કર્મીઓએ અમદાવાદ શહેર પોલીસ કમિશનરને રાખડી બાંધી તેમના દીર્ઘાયુની પ્રાર્થના કરી। પોલીસ કમિશનરે પણ શી ટીમની બહેનોને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી અને શહેરની નારી શક્તિની સુરક્ષા પ્રત્યે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી। રક્ષાબંધનના શુભ પર્વ નિમિત્તે હું અમદાવાદ શહેર પોલીસ પરિવાર તરફથી બધા આપણા અમદાવાદ શહેરના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। અમારી સી ટીમ जो ખૂબ સશક્ત ટીમ છે जो है અને આ અમારી ટીમ जो है अपना શહેરના બહેનોને દીકરીઓને સશક્ત બનાવવા માટે ખૂબ જ નિષ્ઠાથી કામ કરતી રહે છે। એની સુરક્ષાનું બહુ ધ્યાનમાં રાખે છે। એના હિસાબથી અમારા સાયબરને जो साइबर सेफ गर्ल नामने एक हमारी साइबर क्राइम में एक चौपड़ी थी जेमा हमारी जो दीकरीओ हमारी बहनों खूब सेफ रहे, केवी रीते सेफ्टी फील करे एना माटे आ बुक है जो है અને આ બુકના માધ્યમથી બી અમારી સી ટીમ બધા દીકરીઓને ખૂબ સશક્ત અને મજબૂત બનાવશે અને ફરીથી રક્ષાબંધનના આ તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ।